હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવીશું જીરા પૂરી. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો એના માટે આપણે કટોર જેટલો ઘઉંનો લોટ લીધો છે. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. વધારે આપણે એ ઉમેરવાનું છે મોટી ચમચી જીરાની. તો આપણે 3 ચમચી જેટલો જીરો લીધો છે. જો પીસેલો હોય તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો. જો ના હોય તો તમે આવી રીતે બનાવી શકો છો. હવે એનામાં આપણે આપણે મોટું ચમચું લીધું છે તેલ મોણ માટે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણા ઘરમાં નાના છોકરા હોય કે મોટાઓને તીખાશ ના ભાવતી હોય કે ચા સાથે તમે કંઈક ખાવાનું જોતું હોય કે આપણે ચાય સાથે એમ જ ચાય આપણે ન ભાવે તો તમે આવી રીતે બનાવી શકો છો. અને ઘરમાં નાના છોકરા કે મોટા વડીલ હોય જેને તીખાશ ન ભાવતી હોય તો આ પૂરી તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આપણી મોણ સારી રીતે થઈ ગયું છે. હવે પાણી અને પછી એને આપણે લોટ બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે સારી રીતે લોટ બાંધી લીધું છે. હવે એને આપણે બેડી લઈશું. તો આપણે સારી રીતે જ ગૂંથી લીધું છે એટલે એને આપણે રેસ્ટ કરવાની રાખવાની જરૂર નહીં પડે. તો જોઈ શકો છો તમે એકદમ સારી રીતે સોફ્ટ બાંધ્યું છે. ઘણું બધું કઠણ નથી અને ઘણું બધું પતળું પણ નથી. તો હવે આપણે પાટલું લઈ લઈશું, એના ઉપર આપણે લોટ બેલીશું અને પછી આપણે ફરીથી આવી રીતના ગૂંથી લઈશું અને પછી એના લુવા કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતના ગોલ કરી નાખ્યું છે. થોડુંક આપણે કોરું લોટ જે રાખ્યું હતું એનામાં જ આપણે કરીશું અને પછી એને આપણે બેલી લઈશું. તો જો એકદમ સારી રીતે વણાય છે. તો આપણે હવે ગ્લાસ કે ઢાંકણ કે એનાથી આપણે નહીં બનાવીએ. એકદમ તમે હું નવી ટ્રીક સાથે બતાવું છું. આપણે એક ચમચું લીધું છે અને આવી રીતે દબાવીશું તો તમે જો એકદમ સારી રીતે થઈ જશે આપણી પૂરી. તો આપણે બંને બાજુ સારી રીતે ગોલ કરીશું. તો જો તમે સારી રીતે નીકળી ગઈ છે એકદમ આવી રીતના. હવે બધી કાઢી લઈશું. હું તમને બતાવું છું. આપણે આવી રીતના એક આપણા નળી હોય એનાથી આપણે આવી રીતે ટીપ કરીશું માથેથી. જો આવી રીતના છે નવી ટ્રીક સાથે આપણે બનાવી છે એકદમ અલગ રીતે પૂરી જીરા પૂરી. તો હવે એને આપણે આવી રીતે કરી નાખીશું અને બધી આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે. તમે જોઈ શકો છો એકદમ. તો આપણે પૂરી ઉમેરી નાખીશું બધી. તો તમે જોઈ શકો છો આપણે પૂરી ઉમેરી નાખી છે અને થોડીક અડખે પડખે કરી લઈશું. તો જોઈ લો તમે. તમારી જે પૂરી ડૂબે એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે. ઘણું બધું તેલ ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે જરાક અડખે પડખે કરી લઈશું. એક બાજુથી પાકી જાય પછી બીજી બાજુ પકાવીશું. આપણે થોડીક એને પલટાવી નાખીશું. તો જો આવી રીતના આપણે 2-3 મિનિટ સુધી પકાવીશું એને. સારી રીતે બંને બાજુ પકી જાય. આમ જ બીચમાં એને આપણે જરાક પલટાવતા જશું પૂરીને. એક બાજુ આપણે પાકી જાય પછી બીજી બાજુ આપણે આવી રીતે પલટાવીશું. ફ્રેન્ડ્સ, આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ બંને બાજુ સારી રીતે આપણી જીરા પૂરી થઈ ગઈ છે. તો જોઈ લો એકદમ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બંને બાજુ પાકી ગઈ છે આવી રીતના. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધા લોકોને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે આ પૂરી. જીરા પૂરી બનાવી છે આપણે જે ફરસી પૂરી છે પણ આપણે જીરાની બનાવી છે. ફક્ત જીરો જ ઉમેર્યો છે, બીજું આપણે એનામાં કાંઈ નથી. તો હવે ગેસને આપણે બંધ કરી નાખીશું અને એને આપણે કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ જીરા પૂરી ફરસી તૈયાર થઈ ગઈ છે. ઘઉંના લોટમાંથી આપણે બનાવી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમે, આ પૂરી ફરસી પૂરી ગમે તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ તમારા મિત્રો સાથે શેર કરજો. આ રેસીપી આ નાસ્તો જે ચા સાથે તમે ખાઈ શકો છો, જે ઘણી બધી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને સારું સિમ્પલ લાગે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.